એક વખત ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી આ બધા મોટેરા સંતો ઘેલાના કાંઠે કથા કરતા હતા. એવામાં ત્યાં નાજા જોગ્યા અને બીજા પાર્ષદો ઘોડીને પાણી પાવા માટે ત્યાં આવ્યા. એટલે એને કીધું કે આવો બેસો અહીંયા કથા સાંભળો. એટલે નાજા જોગ્યાની બધા પાર્ષદોને બેઠા, કથા સાંભળી થોડીક વાર, પછી ઊભા થઈને ચાલતા થયા. એટલે મોટેરા સંતોએ કીધું કે કેમ કથામાં ન રસ પડ્યો? એટલે કે તમે જેની કથા કરો છો અમે 24 કલાક એમની હારે જ રહી છીએ. ભગવાન સ્વામિનારાયણની જે કથા કરે છે તો કે અમે તો 24 કલાક એની હારે જ રહી છીએ, તો અમારે કથા સાંભળવાની શું? અમારે તો તમે જે કથા કરો છો એ તો અમે બધું રૂબરૂ જોયું હોય. એટલે એ ચાલતા થયા. પછી ઘણા વર્ષો પછી એક વખત નાજા જોગ્યા જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા હતા. ત્યારે ધ્યાન ધરીને બેઠા હતા અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું એ કે નાજા જોગ્યા શું કરો છો? તો કે કાંઈ નહીં સ્વામી, ધ્યાનમાં બેઠો છું. એ કે સાચું બોલો, ધ્યાનમાં બેઠા છો કે પછી ગઢપુરમાં રહેલી તલકાવાળી ભેંસને યાદ કરો છો? એટલે તરત નાજા જોગ્યાએ કીધું કે હા મહારાજ, વાત તો સાચી તમારી, અત્યારે તો હું એ જ યાદ કરતો હતો. પછી નાજા જોગ્યાને ખબર પડી કે ભલે ભગવાન સાથે રહેતા હતા પણ સ્વભાવ તો સાધુના સંતોના સમાગમથી ઓળખાય કે આપણામાં કેવા દુર્ગુણો હોય. સ્વભાવ ઓળખવા માટે સાધુના સંતોના સમાગમ જરૂરી છે. એટલા માટે કથા ગમે એટલી સાંભળી હોય પણ આપણા અંદર રહેલા દોષો છે એ સાધુ કહી શકે. કથા સાંભળવાથી ફાયદો તો થાય પણ દોષો એમ ન જાય જલ્દી.